તો કેમ છો મિત્રો? બહુ દિવસથી આપણે ફિશ ટેંકને સાફ નથી કર્યું, તો આજે આપણે ફિશ ટેંકને સૌથી પહેલાં સાફ કરી દઈશું. તો સૌથી પહેલાં સાફ કરવા માટે આપણે ઓક્સિજન જે પાઇપ છે એ બંધ કરી દઈશું એન્ડ પ્લગ પણ નીકાળી લીધો છે. હવે તમે લોકો આ ફિશ ટેંકને એકવાર નજીકથી જોઈ લો, કેટલું ખરાબ પાણી થઈ ગયું છે. માછલીઓ પણ બી ગઈ છે આપણાને જોઈને. અંદરથી જોઈ લો, આપણે માછલી પણ દેખાતી નથી. કંઈ નહીં, આપણે એમાંથી પહેલાં જે વાઘ હતો એ જોઈ શકો તમે, કેટલો ખરાબ થઈ ગયો છે. તો તેને નીકાળી લીધો છે આપણે. તો ડોલ પણ ભરી લીધી છે, ફિશ ટેંક પણ નીચે ઉતારી દીધો. એક એક કરીને એમાંથી માછલીઓ છે આપણે નીકાળી લઈશું. તો એક એક કરીને જે લીધે અમે માછલીઓ નીકાળીએ છીએ. તો એક એક કરીને આપણે 3 માછલીઓને નીકાળી લીધી છે, જોઈ લો તમે. હવે ખરાબ પાણી પણ આપણે સાઈડમાં કરી દીધું છે. તો ફિશ ટેંકને આપણે હવે સાફ કરી દઈશું કમ્પ્લીટલી. તો ફિશ ટેંકને આપણે કમ્પ્લીટ મસ્ત ચમકાવી દીધું છે, તેને સાઈડ પર કરી દઈએ છીએ હવે. અને ત્યાં સુધી અમે પથ્થરો પણ સાફ કરી દઈએ છીએ. તો પથ્થરોને પણ કમ્પ્લીટ સાફ કરી દીધા છે. ત્યારબાદ જે પેલો વાઘ હતો તેને પણ આપણે સાફ કરી દીધો છે. હવે જે ફિશ ટેંક છે તેમાં આપણે પાણી ભરી લઈએ છીએ, ન્યૂ અને ચોખ્ખું પાણી. વરસાદના લીધે ખરાબ થઈ ગયું છે પાણી. ત્યારબાદ જે પથ્થરો છે ધીરે ધીરે આપણે સેટઅપ કરી દીધા છે. એમાં જેવાતા માછલીઓ પણ છે એક એક કરીને આપણે ભરી દીધી છે, બધી જ માછલીઓ. તો માછલીઓ ભરતા જ પેલી માછલી હલતી નથી, તેને હાથથી અડાવી. તો ત્યારે એ હલી તો તેને શું થયેલું એ તમે જરા કમેન્ટમાં બતાવજો. તો ફિશ ટેંક આપણે ઉચકીને સાઈડમાં કરી લઈએ છીએ, ઉપર લઈએ છીએ. તો ફિશ ટેંકને કમ્પ્લીટ એની જગ્યા પર મૂકી દીધું, પણ માછલી હલતી નથી. કંઈ નહીં, ચલો ઓક્સિજનનું પાઇપ સાફ કરી દઈએ છીએ. ઓક્સિજન પણ સાફ કરી દીધો, પાઇપ પણ સાફ કરી દીધો, તેમાં સેટઅપ કરી દીધો છે. અને જે પેલો વાઘ હતો એ ઓક્સિજનની પાઇપને દબાવી રાખે એનું કામ કરતો હતો, એ કામ હતું. ત્યારબાદ ફિશ ટેંકને પણ ઢાંકી દીધું છે અને ઓક્સિજનને રિટર્ન આપણે ચાલુ કરી દઈએ છીએ. ત્યારબાદ કયા પ્રકારનું જોવા મળે